વડોદરા શહેરમાં આવેલ ઇનોર્બિટ મોલની પાછળ ભ્રષ્ટાચારનો ભૂવો રોડ પર જોવા મળતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે, હજારોની સંખ્યામાં અનેક રાહદારીઓની અવરજવર થતી હોય છે. જો આ ભ્રષ્ટાચારના ભૂવામાં કોઈ પણ રાહદારીઓનું અકસ્માત થશે અથવા તો મૃત્યુ થશે તો જવાબદાર કોણ? જેથી તાત્કાલિક ધોરણે બેરિકેડ લગાવીને આ ભ્રષ્ટાચારનો પુરાણ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં આવેલ જે ઇનવર્બિટથી જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જ્યારે તમે જોશો કે ટર્નિંગ વિસ્તારની અંદર જે કહેવાય છે કે મોટો ભૂવો પડ્યો છે. આ લગભગ 12 ફૂટ ઊંડો ભૂવો છે, 4 ફૂટ જેટલો પહોળો ભૂવો છે. પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક જે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અનેક સુપરવાઇઝરો છે, કાઈ છે, નાકાઈ છે, કોર્પોરેટરો, ધારાસભ્ય, આ તમામ લોકોને એક જવાબદારીમાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જ્યારે કોઈ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે. પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે આને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે. અને જો કદાચ કોઈ રાહદારીનું મૃત્યુ થશે, રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિની રહેશે. તે આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરિકેડ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ.